કેમ કે 15 વર્ષથી આવું બધું ઝીલી રહ્યા તો હજુ ચૂંટણી કાર્ડ બી અમારા આયા નથી। સરકાર અમને એવું કે તમે વોટ નથી નાખતા। કાગદિયારમાં અમારું પાક્કું મકાન પાડી દીધું એમને ત્યાંથી, પછી અહીંયા મકાન અમે બનાવ્યું। હું તો ડોક્ટર બનીશ। વિકસિત અમદાવાદ બનાવવા માટે અને વિકસિત ગુજરાત બનાવવા માટે દાદાના બુલડોઝર તો બહુ ફરતા જોયા હશે તમે। અનેક જગ્યાએ ગેરકાયદે દબાણ કરીને બુલડોઝર ફરી જાય છે, અનેક જગ્યાએ વિકાસ કરવો છે અને વિકાસના નામે બુલડોઝર ફરે છે। છેલ્લા થોડા સમય પહેલા જે રાજકોટમાં જંગલેશ્વર હતું ત્યાં જ પણ આ જ વસ્તુ થઈ રહી હતી કે વિકાસ માટે બુલડોઝર ફરવાનું હતું અને પછી કોર્ટે એના ઉપર સ્ટે લગાવ્યો હતો। પરંતુ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની ચકાચોંધ માટે જે બુલડોઝર ફેરવવામાં આવ્યું અને જેના ઘર ગયા, જે વ્યક્તિઓ રહેઠાણ વિહોણા થઈ ગયા, એ અત્યારે હાલ બુલડોઝર ફર્યા પછી કેવી સ્થિતિમાં જીવે છે, ક્યાં જીવે છે, એ દ્રશ્ય આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે વિકાસ તો થાય છે પણ એ વિકાસ કોના ભોગે થઈ રહ્યો છે અને એ જે રિવરફ્રન્ટની ચકાચોંધ માટે કેટલા લોકોએ પોતાના ઘર મૂકવા પડ્યા છે અને પોતાની આખી જિંદગી બદલી નાખવી પડી છે। અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમને 15 વર્ષ થયા। આ 15મું વર્ષ। 15 વર્ષ પહેલા ક્યાં રહેતા હતા? કાગદીવાડમાં રિવરફ્રન્ટ છે ને ત્યાં આગળ। અહીંયા આવ્યા ત્યારથી તમે આ જ સ્થિતિમાં છો? અહીંયા જ છીએ, આ જ સ્થિતિમાં છીએ, કોઈ બદલાવ થયો જ નહીં। હમણાં મીટર આવ્યા ખાલી 15-20 દાડા થયા। આ ઝૂંપડામાં મીટર લગાવ્યા? હા, અહીંયા મીટર લગાવીને જ્યાં સાહેબો મીટર લગાવો ન કર કે મેમો ફાડીશું કે અમે કે, તો પછી અમારે મીટર લગાવવું જ પડ્યું બેન, કેમ તેમ કરીને પછી। બરોબર। પાણીની તકલીફ તો છે જ, બાથરૂમ કશું જ નહીં મારે, પાણી ટાંકી ન ખાવું હું અત્યારે। ઘર બતાવો ને તમારું। ચલો નાના છોકરા છે મારા, તો ક્યાં ગયા? બાટલા મોંઘા થઈ જાય એટલે પછી ચૂલા પર રાંધીએ, શું કરીએ? અરે છોકરાઓ મારા બધા નાના, અહીંયા બધે પાણી ભરાઈ જાય, બોલો ચોમાસામાં અહીંયા સુધી આવી જાય, ઘરમાં પેસી જાય પાણી, તો બી અમે અહીંયા ઘરે રહીએ કે જીવ જંતુ સાપ પેરું બધું નીકળે, તો બી પણ ક્યાં જવાનું અમારે બોલો? તાર અમારે થોડી મદદ કરો અમને તો, ખાલી બસ એટલું કે મારું મકાન જોઈએ અહીંયાથી, અહીંયાથી મકાન હલાવી દો એટલી અમારી વિનંતી છે ખાલી। અમારે તો એ જ કેવું, બીજું કઈ નહીં કેવું, કેમ કે 15 વર્ષથી આવું બધું ઝીલી રહ્યા અમે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હવે થોડા સમય પછી, કોઈ નેતાઓ આયા અત્યારે અહીંયા કોઈ વોટ માંગવા માટે કે કશા માટે? કોઈ કશું જ કરવા નહીં આયા। ચૂંટણી કાર્ડ નવા બનાવવા નાખ્યા, તે અમારું નામ ત્યાં આગળ નીકળ્યું કોચરબમાં કાગદીવાડ, તો ત્યાં બનાવવા નાખ્યા, તો હજુ ચૂંટણી કાર્ડ બી અમારા આયા નથી। એનું આધાર કાર્ડ એના બધા પૂરા બધું અમે કરી દીધું, એટલે તો કે એનું કરો તો એનું કર્યું, કાગદિયાનું કે તો કાગદિયાનું બી છે અમારે બધું, ફોર્મ બી ભરાયેલું છે મારે કોંગ્રેસ ભવનમાં। હજુ સુધી તમારા ચૂંટણી કાર્ડ જ નથી આપ્યા? ચૂંટણી કાર્ડ નહીં આપ્યા। તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે વોટ કેવી રીતે કરશો? હા, તો એ તો કહીએ હવે, અમે જઈને કહીએ અમને, પણ એ લોકો એમ કહે છે કે હજુ નંબર નથી પડ્યા અંદર, નંબર પણ એટલે ચૂંટણી કાર્ડ આપીશું અમે। હવે આવે ત્યારે અમે વોટ નાખી શકીએ ને, ના આવે તો કેવી રીતે વોટ નાખીએ? ભાઈ સરકાર અમને એવું કે તમે વોટ નથી નાખતા, તો અમે વોટ નાખવા તો અમે બધી દોડધામ કરી ના ચૂંટણી કાર્ડ બનાવવા માટે, પણ એ લોકો આવી રીતનું કરે તો શું કરવાનું મારે બોલો? વચ્ચે SIR ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલી રહી હતી, આખી SIR ના ફોર્મ ભરાવવા માટે કોઈ ચૂંટણી પંચના અધિકારીઓ તમારી પાસે આવ્યા હતા? હા, વચ્ચે આવીને ક્યાં ને, એ લોકો સ્કૂલમાં છે ને અમારા સરકારી, એમાં આવીને ક્યાં બધા, પણ અમારું નામ ત્યાં ના નીકળ્યું, અમારું ત્યાં આગળ નીકળ્યું કાગદીવાડમાં। પણ કાગદીવાડ તો તોડી નાખ્યું છે, તો પછી 6 નંબરની સ્કૂલ છે ને ત્યાં આગળ, જે પેલું પીતમનગર કોંગ્રેસ ભરના બાજુ, ત્યાં અમારું નામ નીકળ્યું। એટલે તમારે અહીંયાથી કાગદીવાડ વોટ આપવા માટે જવાનું? હા, વોટ આપવા ત્યાં જવાનું હતું અમારે, ત્યાં 6 નંબરની સ્કૂલમાં ત્યાં આગળ। હવે અહીંનું એડ્રેસ કરાવ્યું ને એટલે અહીંયા આવશો વોટ નાખવાનું તો મારું, પણ ચૂંટણી કાર્ડ આવી જાય પછી મારું નામ અહીંયા નીકળે, એવું છે। તમે કેટલા દિવસથી આ ચૂલા પર બનાવો છો? ચૂલા પરથી તો હમણાં મહિના જેવું થયું, આ ભાવ વધ્યો એટલે આમ તો વર્ષોથી તો, એટલે પહેલા ના તો પછી આપણે બાટલો લીધો ને, નકર પહેલા આવીને તો અમે 7-8 વર્ષ ચૂલા પર જ બનાવીએ જમવાનું, લાકડા લાવીએ ને ચૂલા પર બનાવીએ, શું કરીએ? તો તમે પાણી મને તો ટંકર મંગાવો અહીંયા પાણીની, આ 12 ટંકર વાળા જે આવે છે ને એ અહીંયા નાખો, મારે 700 રૂપિયામાં ટંકર નખાવું। મારે 2 બાજુથી નળ લીધેલા છે પણ પાણી નથી આવતું મારે, ભાઈ કંટાળી જેવું, પૈસા કાઢીને કેટલા કાઢવાના? 25,000 તો કાઢી દીધા 2 નળમાં,
પછી આખરે કંટાળીને ટંકર નંગાવું છું પાણીની. અહીં કોઈ ભરવા ના દે આપણાને, રોજ રોજ કોઈના જોડે ઘરે માગવા જવાનું, કોઈ ના પાડી દે એટલે પછી નહીં જતી હું કોઈના. દર 15 દિવસે તમે 700 15 દિવસે 700 રૂપિયા મારા આપવાના એકલીનો. બીજું કોઈ છે જ નહીં અહીંયા ઘરે. એમનો નળો છે એટલે એમ ના આવે પાણી. અને મારું છેલ્લું પડી ગયું, એમાં પાણી મારે પહોંચતું નહીં અહીંયા પાઇપના અંદર. એટલે બધી વાતે હેરાન ગતિ છે મારે તો. એમને તો ખાલી જમીન અમને આપી હતી ત્યાંથી આવીને. પછી અહીંયા મકાન અમે બનાવ્યું. કાગદિયારમાં અમારે પાક્કું મકાન પાડી દીધું એમને ત્યાંથી. અને પછી એના પછી કોંગ્રેસ ભવનમાં કે ફોર્મ ભરાયો, તો ત્યાં ફોર્મ ભરાયો, ઉસ્માનપુરા જઈને સિક્કો મરાયો. એ પેલું શું કહેવાય, એનો સિક્કો માર્યા લીલો છે. હા એટલે ના પેલું નોનું નહીં કહેતા બીજું, એ સિક્કો માર્યા. પેલું ફોર્મ છે ભાઈ, અહીંના સાહેબો બધા એમને જે બતાવ્યું ને સતીશ સાહેબ ને બધા, તો કે રહેવા દો તો થશે તમારું ગમે તારે. એ તો વાંધો નહીં કે તમારું થશે જ, અહીંયા રહેવાનું રાખો કે તમે. અહીંયા જ અમે વસાવો કરી દીધો. આ 15મું વર્ષ છે અમારે અહીંયા. 5 બેબી છે, 4 બેબી 3 તો મેં અહીંયા લગ્ન કરાયા. 5 બેબીની એક જ બાબો છે મારે તો. હવે આવા એરિયા અમને બેન છોકરે લઈને રહેવું કેવું થાય બોલો તો હવે રહેવા પડી એવી રીતે. 15 વર્ષથી તમે અહીંયા છો, 15 વર્ષથી આ ઝૂંપડું તો ટક્યું નહીં હોય તો કેટલી હેરાન. કેટલી વાર પાડી પડી ગયું ને એટલી વાર પાછું બાંધી ઊભું કરીએ યાર છાપરું. તો અમે હજુ પતરા માર તો અંદર બધું તૂટી ગયું ને બધું મેન્યુ નાખ કરીએ અત્યારે હાલમાં. તો અમે આગળનું છાપરું બી હમણાં જ્યાં રવિવારે જ મેં ઊભું કરાયો. વચ્ચે વાવાઝોડું આવ્યું તો પડી ગયેલું મારામાંથી, તે મેં હમણાં ત્યાં રવિવારે જ ઊભું કરાયું. એટલે વાર એવું થાય જર ચોમાસામાં તો એ તકલીફો તો આવી જ જાય અમારે ચોમાસામાં. ચોમાસામાં જ ખર્ચો ક્યાંથી લાવીએ અમે? ચોમાસામાં કોઈ કામ ધંધો હોય ને અમારે, તો ઘરમાં ચલાવીએ કે આ છાપરાનું કરીએ. છૂટક મજૂરી છે. હું વાસણનો ધંધો કરું પ્યાલા બહેનીનો. મારા ઘરવાળાનો ધંધો મળે તો એ કરે. હમણાં 6-7 મહિને એમનો બીમાર હતા ને તે ઘરે જ હતા. અત્યારે છૂટક મળ્યું એટલે જઈ લાશે કામે. એવી રીતનું છે. તમારા છોકરાઓ છે? આ મારી છોકરી, આ છોકરો ના છોકરો મારી એક જ છે. ના છોકરી બીજી સાસરે છે, લગ્ન કરાવી દીધા એના 4. શું નામ તારું? હરગોવિંદ. ભણે છે? ના. કેમ? સ્કૂલમાં હું નહીં જતો. કેમ? અહીંયા સ્કૂલ નતો સારું એટલે સાહેબ જરા થોડું કીધું તું કે અહીંયા છોકરાઓ બધા નસેડ્યા હતા પેલા બીજા, એટલે છોકરાને મેં મેળેલો પહેલા ધોરણમાં. પછી બીજામાં છે અમને તો બેની સટ્ટી સાહેબ પોતે અહીંયા આવીને આપી ગયા. એટલે મને ના ગમે. મેં કીધું આવી રીતે છોકરાને મારી રોજ મોકલે અહીંયા ઘરે, રોજ આપણે ક્યાં લડવા જવાનું. મેં સાહેબને એમ કીધું, સાહેબ તમે થોડી ધ્યાન આલો. તો એ કે તમે આવું કરો અને બે નામ છે ને તમસે તમારે ભણાવો નથી એટલે તમે નખરા કરો ને એવું બધું કહીને ભાઈ સટ્ટી આપી ગયા. એ ત્યારના નહીં મોકલતી. પછી ઘરે અહીંયાથી નીકળાય તો મિલે ને, બીજી સ્કૂલમાં કેવી રીતે જવાનું મિલવા? મારે થોડું ઘણું ઘરે શીખવાડવું છું એમને. તારું નામ શું છે? ઉર્વશી. તું જાય છે સ્કૂલે? ના. તું બી નહીં જતી? બે નહીં જતા. તો ઘરે શું કરે? ઘરે હું કામ કરું. શું હેરાન ગતિ થાય? અહીંયા જ્યારે વરસાદ પડે ને ત્યારે બધું પાણી ભરાઈ જાય ને મારા ઝોપડા બી પડી જાય અહીંયા. તો પછી તમે પાણી ભરાઈ જાય પછી તમે ક્યાં જાઓ? અહીંયા અમે અંદર જ રહીએ. ઝૂંપડું પડી જાય પછી તું તાર મમ્મી પપ્પા જોડે ઝૂંપડું બંધાવડાવે? ના ના. ભણવા જવું પડે ને પડી જાય તો. આવો પણ અહીંયા સી નહીં જતા અમે લોકો. નસેડી છોકરાઓ રહે ને એટલે રોજ અમે રોઈ રોઈને આવતા હતા અહીંયા. તો મારી મમ્મી ચા જાય. નાના છોકરાઓ દારૂ પીવે? ના મારતા હતા છોકરાઓ એકબીજા મસ્તી અમને તેમને એટલું બધું ના ગમે. મેં ઝૂલા ખાવા જાય તો ઝૂલા મેસી પાડી કાઢી એવું બધું કરે. તો શિક્ષકો કઈ બોલતા નતા? અમે કેવા જઈએ તો એ જ અમને હતું બોલા. એટલે પછી સટ્ટી આપી ગયા હતા સાહેબ છે ઘરે આવીને. તો કઈ વાંધો નહીં. તો બીજે ભણવા જવું છે? આવો તો બીજે સ્કૂલની વ્યવસ્થા કરી દેવામાં આવે તો ભણીશ? હા. જવા આવવાનું પેલું એ થાય ને. તો મારી મમ્મી કે બી ઘરનું કામ કરે તો ચીતે કરશે એકલા. તો તારે તાર મમ્મીને ઘરનું કામ કરાવવાનું? ના એટલે મમ્મી કામ મેલીને મને મેળવા કેવી રીતે આવશે? નિશાળે બીજે જઈએ તો એમને એમ કહી રહી છોકરી. એ જ તો પ્રોબ્લેમ છે બેન કે અહીંયાથી મારે મૂકવા કેવી રીતે જવાને લાવવા, એ રીતનું મારે મુસીબત છે. એટલે પછી અહીંયા એક જોતા તો અહીંયા ના જોઈ ને બીજે રહેવાનું થઈ જાય ને તો બધું ભણવાનું બધું મારા છોકરાઓનું બી થઈ જાય. બધી સારું શિક્ષણ મળી જાય એમ. ત્યાં કાગદીવાડમાં સ્કૂલ નજીક હતી? એ હતી જ ને અમારે ત્યાં કોચરંબારી સ્કૂલ. છોકરીઓને મારી ભણાયેલી છે મેં ત્યાં આગળ કાગદીવાડમાં.
પણ આ 2 છોકરાઓને ખાલી બીજામાંથી સટ્ટી આપી દીધી. હવે થોડું ઘણું આવડે એટલે શીખવાડી બેઠા બેઠા બંને એ જ કરતા હોય આખો દિવસ શીખવાનું કરે. યા તો પેલી બધી શું બનાવે ડિઝાઇન એવું બધું આર્યું બોક્સ ભરીને બધું કલર ને બનાર ને પેન ને બધું છોકરા એ જ કરે જાય બંને આખો દાડો. ભણવાનું થઈ જાય તો પછી શું બનવું મોટું બનવું? હું તો ડોક્ટર બનીશ મોટી થઈને. ડોક્ટર બનવું છે? આપણા નસીબમાં હું છે બેટા ડોક્ટર બનીને શું કરીશ? બધાની મદદ કરીશ. સેવા. અહીંયા નજીકમાં દવાખાનું છે? આવો ના એ તો પ્રાઇવેટ દવાખાનું છે ને પેલા બોરવાળા ભાઈ નાનું દવાખાનું નહીં આવતું આપણે એટલે ત્યાંથી દવા બા અમે તો લાવીએ સારું છે ત્યાં આગળ એ ભાઈ સારી દવા આલે પેલા આપણે બોરવાળા છે અત્યારે પાછળ લઈ લીધું ને એમને દવાખાનું બસ બીજું તો કોઈ દવાખાનું અહીંયા ક્યાં છે આપણે નથી બીજે તો સરકારી હા ગાડી આવે અહીંયા સરકારી સ્કૂલ જોડે એ કઈ દવા તે કઈ જરૂર પડે એટલે ત્યાંથી લઈ આવીએ જઈને એ થોડી રાહત આપે આપણને સરકારી દવા એવું બધું પણ હવે આપણું તો એટલું ક્યાંનું છે કે અહીંથી જલ્દી છે મેડમ ઘર મળી જાય ને સારું બસ બધી વાતે અમને અહીંયાથી દૂર બહુ પડી જાય મારે ધંધે જો ને વાસણનું નહીં તો ભાડામાં જ મારે 150 રૂપિયા આવવા જવાના થઈ જાય. ફેરીમાં જવું તો કઈ દીદી દરાજા કપડાં વેચવા જાઉં ને તો મારે 100-200 ભાડું મળે શું અમને પછી 400-500 રૂપિયા મળે એમાં 300-350 ભાડું જતું રહે તો હવે 200 ઘરે લઈને આવવાનું તો એક ટાઈમનું રાંધવાનું થાય એમાં લોટ અત્યારે 45 રૂપિયા કિલો થઈ ગયો બધી વાતે મોંઘવારી છે બેન એટલું બહુ મોંઘું પડી જાય પેલું તો નજીક બધું હોય ને સગવડ આપણો તો વાંધો ના આવે. અહીંયા આશરે કેટલા લોકો રહેતા હશે? અહીંયા તો વધારે છે ને 5000 ઉપર છે ને છાપરા 4-5 હજાર ના 5000 તો સત્તી એટલું તો 4-5 બહુ હમણાં તો વધારે થઈ ગયા છાપરા આમને ચંડોળા બધું પાડી દીધું એટલે બધા પાછા અહીંયા બી આવ્યા ને એટલે વધારે થઈ ગયા. ટૂંકમાં 5000 ઉપર છાપરા છે અહીંયા 5000 જેટલી ઝૂંપડપટ્ટી છે. દરેક ઘરમાં કમસે કમ 2 થી 3 લોકો ગણો તો પણ 10,000 ઉપર વોટ થાય છે. તેમ છતાં 10,000 વોટનું મૂલ્ય અહીંયા 0 થઈ જાય છે. ખબર નહીં કોઈને વોટ લેવાય નથી આવવું અને ના કોઈને અમને સુવિધા આપવી છે.